એ કરમણભાઈ, આમ જવો તો ખરા, આમેથી તમારું પાર એવડું આયલું આવે છે. એલા રવલા, આ તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? હે, આમેથી જે પાર એવડું આયલું આવે ને એ મારું પાર એવડું ન જ, પણ ઓલી મારી રતન છે ને એની બેન જોરાવર જઈલી છે, અને મારા કાળજે તો રતન કોરાણી છે. રતન એલી એ ક્યાં છે મારી રતન? હા નહીં કરમોણિયા મોઢું સંભાળીને વાત કરજે, અને મારી બેન રતનનું નામ ન લેતો. અને હા, એના રસ્તે પડ્યો છે ને તો યાદ રાખજે, આ જયા જોવા જેવી કરશે. વાહ, એ જોયું જોયું, આ જયલી માં તો જોર આવી ગયું. હે, અને એની જીભે હાલવા મળી. નો લાયક આ ભર બજારે બેનું દીકરીઓના હાથ પકડે છે. હાસ તો છે ને ભૂલથી મારો હાથ પકડી લીધો છે. બાકી એક વાત યાદ રાખજે, અમારી બેન રતન એના રસ્તે આડો આવ્યો છે ને તો જોયા જેવી થાય. અરે જયલી, તે મારા ઉપર હાથ ઉપાડ્યો છે ને, હા કાળજા માં તો રતન રાજ કરે છે. રતન, પણ તારો આ ઘા મારા કાળજે વાગ્યો છે. હવે જો આ કરમણ કેવો કાળ બનીને રતન ને રમરોળી નાખે છે. હા તે તું સાંભળી લે, મારી બેન રતન ને જો ઓની આસ આવી છે ને તો આ જયાને તારો જમ બનતા વાર નહીં લાગે. તમે હાસુ કીધું છે કરમણભાઈ, તમે છે ને રતન ને ધમરોળી નાખશો ને તો જ આ જયલી ને ભાન થાહે. હા, તે હાસુ કીધું રવલા. આ નાના પંડે નાનું ને બોલવાનું બહુ વધી ગયું છે, પણ હવે તારી બેન ને જો આ કરમણના દિલની રાણી ન બનાવું ને તો મારું નામે તે કરમણ મુખો નાય. હા તો છે ને બીજું નામ વિચારી લેજે, કારણ કે આ તારી મેલી મુરાદ તો છે ને હું ક્યારે પૂરી નહીં થવા દઉં. હવે આગો જા. હા, અરે હું જોઉં છું. હે, આ કરમણે જોવે છે કે ને કોણ રોકે છે? તારી બેન ને તો રોઈ જ નાખે. મુખી બાપા, મુખી બાપા! ગૌરીબેન, આ તમારા હાથમાં લોહીવાળી ચૂંદડી શું છે આ બધું? મુખી બાપા, હા સુંદરી મારી સોડી રતનની છે. તમારા હારા કર્મણે મારી સોડીને મારી નાખી. ગૌરીબેન, આ તમારી દીકરીને કર્મણે મારી નાખી? પણ હુકામ મારી નાખી એને? મુખી બાપા, આ તમારા આળા કર્મણિયાએ મારી બેન રતન ઉપર ખરાબ નજર કરી. મારી બેન પાણી ભરવા જતી હતી તો એને આડે પડ્યો. આડે પડીને મારી બેન હારે જબરદસ્તી કરવાની કોશિશ કરી, પણ મારી બેન એના તાબે ન થઈ. આ કર્મણિયાએ ગુસ્સામાં આવીને મારી બેનને કતાર મારીને મારી નાખી. મુખી બાપા, તમારે જે કરવું હોય ને એ કરી લેજો. મને ન્યાય જોઈએ છે. માતા અમે માથું જોઈએ છે. બસ શિવા ભાઈ, તો પેલા શાંત થા. આમ એટલો બધો ક્રોધ ન કર. અને આમ કઈ જીવ હાટું જીવ થોડો લેવાય? હું માનું છું કે કર્મણે તારી બેનને મારી નાખી છે, પણ એની હાટું કઈ કર્મણનો જીવ થોડો લઈ લેવાય?
તો હું કરું હું મૂકી બાપા? હાથ ઉપર હાથ ધરીને બેહી રહું? એ મારી જીવતી જાગતી પૂર્ણા જેવી બેનને તમારા આરામખોર આળાએ રહેતી નાખી છે. એના નામના ઘરે બેહીને મરસ્યા ગાવ. શિવા, આ એક મુખીનું વચન છે. તને જરૂર ન્યાય મળશે. આ કર્મને તો હું બીજી કોઈ પણ સજા આપીશ. નહીં મુખી બાપા, આ તમારા હાડા કર્મણે મારી સોડીનો જીવ લીધો છે, તો મોતના બદલામાં મને મોત જ જોઈએ. બીજો કોઈ ન્યાય નથી જોઈતો. ગૌરીબેન, આમ તમે મા દીકરો બે આવી ખોટી જીદ ન કરો અને મુખી તરીકે મને થોડોક વિચારવાનો સમય આપો. અને એમ કે હું કર્મનો જીવ થોડો લઈ શકું, એને થોડો મારી નાખી શકું. તને ખબર છે મૂકી બાપા, આ કર્મણીઓ તમારો હાળો છે ને, એટલે તમે એની તરફદારી કરો છો. અને મને એ વાતની ખબર છે કે તમે આ કર્મણિયાને કોઈ સજા નહીં કરો. પણ મારી વાત સાંભળી લેજો મૂકી બાપા, જો આ કર્મણિયાને તમે કઈ સજા નહીં આપો ને, એના પાપની સજા એને હવે હું આપી, એને જીવતો નહીં મેલું. હાલો બાપડે અહીંથી. હાલ બેને બોલાવ્યો છે કે કામ હશે એવું લાગે છે. હે, આ મારી વગર કામ ન થાય ને એટલે. હો, બોલો ને બેન, મને શું કામ બોલાવ્યો? મહેમાન ગતિ કરવાની હતી ને એટલે. લે, અરે બેન, હું તો તમારા જ ઘરમાં રહું છું ને, એમાં હું મહેમાન ગતિ કરવાની હોય? ના ના, ક્યારેક ક્યારેક ભાઈની મહેમાન ગતિ એક બેને કરવી જોઈએ, તો જ ખબર પડે ને કે આ એક બેન એના ભાઈને કેટલો પ્રેમ કરે છે. હું કેવું રહું છું ભાઈ તમારું? હા બેનબા, તમે કયો ઈ હાસુ જ હોય ને. બેન, શું વાત છે? હા, તમે આવું કઈક બોલો છો ને એટલે મારા છાતીના ધબકારા વધી જાય છે. શું કામ છે કયો ને મને. હરામખોર, નાલાયક, આખા ગામમાં તારા નામના ભવાડા સંભળાય છે. અરે, જ્યાં જોવો ત્યાં તારી જ વાતો થાય છે. તને મેં મારા ઘરમાં રહેવા માટે જગ્યા દીધી અને તું આખા ગામમાં અમારી જ આબરૂ ઉછાળે છે. તને ખબર છે આ તારા બનેવી આ ગામના મુખી છે અને મુખીનું માન ગામમાં કેટલું હોય. પણ બેન, એવી હું ભૂલ કરી છે તે તમે આમ મારા ઉપર રાડા રાડ્યા છો? હે, મેં કાંઈ કર્યું જ નથી. પૂછો ને આ રવજીને. એલા બોલ ને, હું આ મારું જડબું જોઈને સામે ઊભો છો? હા બેનબા, કરમણભાઈએ કાંઈ નથી કર્યું. આ ગામના લોકોએ છે ને ખોટે ખોટા તમારા કાન ભંભેર્યા છે. હા, એ કાન ભરવા વાળી અમારા કાળજા કઈ ખાખરે ને થૂકાતા. તમે બે છે ને એકબીજાના ટીલા ચાટી જાવ ને ઈ માયલા છો. આ તારો વાંક નો કાઢે અને તું એનો વાંક નો કાઢ. નથી જાણતી? અરે તમારા બેની છઠ્ઠીઓ જાણું છું. અરે બેન, પણ મેં ભૂલ શું કરી છે એ તો મને કયો. મેં એવું કાંઈ કર્યું જ નથી, તોય તમે આમ મને કેટલા ખીજાવ છો. મેં શું ભૂલ કરી તો મને કયો. આ તારી આંખમાં મને જરાય શરમ નથી દેખાતી. તે હું કર્યું એમ પૂછસ તું? તું ગામમાં કેટલી સોડીઓના નામ લેસ? હે, બિચારી પાણી ભરવા તારી બીકે નથી નીકળતી. અને તે પાણી ભરવા રતન જાતી હતી, તેની આબરૂ ઉપર હાથ નાખ્યો અને રતને તને હાથ નો લગાડવા દીધો એટલે તેનું ખૂન કરી નાખ્યું. હે, આટલો મોટો ગુનો કરી નાખ્યો ને પાછો પૂછસ કે મેં શું કર્યું છે એમ? અરે તારા બનેવી આ ગામના મુખી છે, મુખી આ ગામનું નાક હોય અને તું ગામ વચ્ચે અમારી આબરૂ લેવા બેઠો છો. તારા બનેવીએ ચોખ્ખું કીધું છે કે એને કહેજે કે ઘરની બહાર નીકળી જાય. અરે આ તો મારો હાળો થાય છે એટલે હું કઈ ન કરી શકું. આની જગ્યાએ કોઈ બીજો હોત ને તો માથું વાઢીને ઘા કરી દીધું હોત. બેન, તમે મારા બનેવીને સમજાવો ને કે મને ઘરની બહાર ન કાઢે. હું મા બાપ વગરનો ક્યાં જાય, કોના આશરે રહી? બેન, આવડી મોટી ધરતી છે, અરે છેલ્લે કુવામાં હમાઈ જાજે. પણ આ ઘરમાં આવા નરાધમની જગ્યા તો છે જ નહીં. અરે મારા ઘરમાં નહીં, મારા ફળિયામાં તારી જગ્યા નથી. બેન, હું તમારો ભાઈ છું, તમને જરાય મારી દયા નથી આવતી. બેન, આવું ન કરો ને. મારાથી કઈ વધારે થઈ જાય ને હી પેલા તું મારા ઘરની બહાર નીકળી જા તો વધારે સારું છે. ને તાર ભાઈ બહેનના સંબંધ શું કહેવાય ને એવું ભૂલી જાય. પણ બેન,
મારી વાત સાંભળો ને. કર્મણિયા નીકળી જા મારા ઘરની બહાર. છેલ્લી વખત કહું છું. બા, મારી બેન આપણને કહેવાય નો રોકાણીએ પલ્લોકના માર્ગે હાલી નીકળી. હજુ તો એના લગ્ન લેવાના બાકી હતા. આપણે અંધાઈ કેવી હોશે હોશે એના લગ્નની તૈયારી કરતા હતા. નહીં, પોતનો માતમ કરીને વહી ગઈ. નહીં બેટા, નહીં. જાની રે, હવે હવે રોવાનો કાંઈ ફાયદો નથી. આપણી રતન તો એના માર્ગે હાલી ગઈ. પણ તું રોઈશ નહીં બેટા, રોઈશ નહીં. ના બા, આ હાંધોઈ છે ને ઓલા કર્મણિયાને કારણે થયું છે. મારી મારી એનું મોટું કારણ એ જ છે. હું એને જીવતો નહીં મેલું. નહીં બેન નહીં. તારે તારે ઈ કાળ મુકા કર્મણિયાની સામે થવાની કોઈ જરૂર નથી બેન. તને જીવતી નહીં મેલે નગર. અરે રાક્ષસ છે, એક જાતનો રાક્ષસ. સમ સેવો સનાવર છે ઈ કર્મણિયો. એ મારી બેન રતનને જ નહીં પણ ગામના કેટલાય માણસોને મારી નાખ્યા છે એને. બેન, આવા વ્યક્તિની આમું ઘા ઝીલવો ને ઈ તારું કામ નથી. તું નહીં જા એની સામે. એની સામે તો હું પડી અને હું મારી મરેલી બેનનો બદલો લઈ. તારે જવાની કોઈ જરૂર નથી બેન. હું જેને મોતે ઘાટ ઉતારી. નહીં બૈલા, તારે જવાની જરૂર નથી. આ કર્મણિયા હારે તો બદલો હું જ લઈ. એણે મારા બેનની સીતા ખડકાવીને મારું કાળજું દઝાડ્યું છે. મારા કાળજાની આંખ ત્યારે જ પૂછે જ્યારે હું એને મોતને ઘાટ ઉતારીશ. ના બેન ના. ગાંડી થઈ ગઈ છે કે હું? સમજાવો ને આને. હા જયા, તારો ભાઈ હાસુ કહેશે. રતન તો એના માર્ગે જતી રહી છે. તું તો સમજ બેટા. હા, મારે બંને જુવાન દીકરીઓ એક તો ગઈ અને તું મોતનો બદલો લેવાનો. બસ બા, મને કઈ નહીં થાય. હી કર્મણી આરે બદલો લઈને એમ કેમ હું પાછી આવી? અને જો હું પાછી ન આવ ને મરી જાવ ને, તમે લોકો દખ ના લગાડતા. હૈલા, તું માનું ધ્યાન રાખજે. જયા, મારી વાત સાંભળ છોડ મને. બેન, અરે બેન, મારી વાત તો સાંભળ. જયા, કરમણભાઈ, એ કરમણભાઈ, ઉભા રહ્યો. એલા હું છું, આમ કેમ દોડતો આવ્યો? હે કરમણભાઈ, તમારી હારું એક માઠા હમાસર લાવ્યો છું. લા વળી હું પાછા માઠા હમાસર લાવ્યો હતો. આ ઓલી રતન નહીં, રતન, આ એની બેન જયા છે ને, કવાડી લઈને તમને મારવા ગોતે છે. આ જયલી મને મારવા નીકળી હે, અને તું આને માઠા હમાસર કહે છે. હા તો બહુ સારા હમાસર કહેવાય. આ જયલી છે ને મારું કાંઈ નહીં બગાડી શકે.
આ જયલીને તો હું મારી મુઠ્ઠીમાં મહળી નાખી. તને ખબર છે ને એની બેન રતનને મેં કેવી ગમરોળી નાખી હતી. તો પછી આ જયલીનું હું ગજું હે? આવવા દે એટલે એને ખબર પડે કે કેટલી વિહે ખો થાય. કરમણભાઈ, એક સ્ત્રી જ્યારે વિફરે છે ને ત્યારે ભલ ભલાને પાણી પાઈ દે છે, એ તો જાણો છો ને. અને આ જયલીને તમે જેમ તેમ ન સમજતા. અરે ભલા માણા, હા એક સ્ત્રી ઉઠીને જો મને મારી જાય ને તો મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે. આ જયલી છે ને મારું કાંઈ નહીં બગાડી શકે. એટલે તું જરાય ઉપાધિ ન કર. તું જા ગામ ભણી. હે મારી ચિંતા કે મારી ફિકર ન કરતો તું તમ તારે. કાંઈ વાંધો નહીં કરમણભાઈ, આ તો છે ને તમે મારા ભાઈબંધ છો ને એટલે ચેતવવા આવ્યો છો. પણ આમ કઈ બાજુ જાવ છો? હિલા તને તો ખબર છે ને કે મારી બેન રાધાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. એટલે હું મારી નાની બેન દેવુના ઘેરે જાઉં છું માધા પર. અને પાછો ટાઈમ મળશે ત્યારે આવી આંટો મારવા. હાલ ત્યારે રામ રામ. રામ રામ. પણ જરૂર પડે તો યાદ કરજો પાછા, ભાઈબંધને ભૂલી ન જતા કરમણભાઈ. અરે એવો દિવસ તો ક્યારેય ઉગશે નહીં. કારણ કે આ કર્મણને છે ને કોકના કાળજા ફાડી નાખતા આવડે છે. હાલ તઈ રામ રામ. એ રામ રામ, ધ્યાન રાખજો.